ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય સિયારામ. કેમ છો બધા? મજામાં જશો? હું પણ મજામાં જ છું મિત્રો. अच्छी વ્લોગ પણ તમારું સ્વાગત છે મિત્રો એક નવા વ્લોગમાં. તો મિત્રો ઘણા દિવસો પછી આપણે આવી ગયા છીએ. ચાલો આપણે સવારના જ વહેલા નીકળીએ 6:30. તો આજે વાડી જઈએ. ઘણા દિવસોથી વાડી નથી ગયા, તો હલો આપણે મિત્રોથી નીકળી જઈએ વાડી. હવે વછરી પણ જોવાની છે, ઘણો ટાઈમ નથી જોઈ. તો હલો મળીએ આપણે આગળ. મિત્રો આજ છે રત્નાલિયા આઈટીઆઈ. આ બાજુ છે રત્નાનો તળાવ અને આપણે જઈ રહ્યા છીએ આપણી નવી બાઇક લઈને વાડીએ. ઘણા દિવસો પછી નવી બાઇકને આજે બારી કાઢી છે. તો એક જવું હોય તો જ બહાર નીકળી ને કાં પડી હોય આરામથી. તો હલો આપણે મિત્રો વાડી પહોંચી જઈએ. ઘણા દિવસો પછી વાડી જઈએ છીએ, કારણ કે ઘણા દિવસો પછી આજે ફ્રી થયા છીએ. હમણાં રેસ પણ બહુ એવો હતો, હોર્સ રેસનું ચાલુ જ છે આયોજન. શિયાળો છે એટલા માટે સન્ડેના તો હોર્સ રાઇડિંગ જ કરવાની થાય. તો આજે તો ફ્રી થઈ ગયા એટલે આપણી ઘોડીને ચલાવવા જઈ રહ્યા છીએ આજે, કારણ કે એને બાજુનો નકરો આપ્યો છે. 2 મહિના થયા છે, ચલાવી નથી એને. આપણે વાડી પહોંચી જઈ. વાડી આવી ગયા છે ને આ બાજુ નટવરભાઈ ઘોડીને સામાન કરી રહ્યા છે. ઘણા દિવસો પછી આ ઘોડીને ફેરવવાની છે આજે, ને બીજી ઘોડી હોરી એને પણ ફેરવવાની જ છે. પહેલાં આનો વારો છે, પછી બીજી ઘોડીનો વારો. આ બાજુ સરસ મજાનો તબેલો બનાવ્યો છે. બાજુ બળદિયા ગાયો, બાજુ ભેંસો, આ ઘોડી, બાજુ ગાડો છે ને બધો ઘોડીનો સામાન, ને આ વછેરી, બાજુ મોટા બળદ. અને આ બાજુ મામાનો ડાયરો છે. જગદીશભાઈ આવ્યા છે વાડી આજે. આજે ડાયરો જામ્યો છે. કેમ છો મામા? મજામાં? આજે બસ રવિવાર હતો એટલે આયા ઘોડી ફેરવા. તમે બેસશો કે નહીં બેસો આજે? તો હાલો અમે ફેરાઈ આવીએ ઘોડીને. તો ભલે હાલો તો હવે નીકળે ઘોડી ફેરવવા માટે મિત્રો. સામાન થઈ ગયો છે ફાઇનલી. ઘણા દિવસો પછી આ ઘોડીને આરામ હતો, તો હવે રેસ આવે છે એટલે આસ્તે આસ્તે આપણે તૈયારી કરીએ ઘોડીની. ફૂલ ફોર્મમાં છે ઘોડી અત્યારે. જોઈએ તો બધી વસ્તુ નવી આવી ગઈ છે. હા બેટો, હોર્સ રાઇડિંગ કરવી તો બાઈક અલગ જ મજા છે. કોઈ પણ મિત્રને હોર્સ રાઇડિંગ કરવી હોય તો મને કહેજો. આપણે પાસે તો ઘણા બધા ઘોડા છે. વધારે પૂરતું તો હું ઘોડી જ ફેરાવું. એક આપણી કોયલી હોય, એક આ હોય. આપણે આવી ગયા છીએ બીજી વાડી, વાસણભાઈ વાડી, ઘોડીને લઈને. અહીંયા એક નાનકડી વછેરી છે, બાજુ એક નાનકડો વછેરો છે, જોઈ શકો છો. કાળી ઘોડી, રૂચી ઘોડી, આપણી હોડી ને આપણી ઘોડી. અને હવે ફેરવી બસ હવે નીકળી. ઓ બાજુ પણ બીજા 2-3 બાધા છે વછેરાને, ઘોડીને. ઘણા દિવસો પછી આપણે હોર્સ રાઇડિંગ કરી છે. જો મમફોઈ વાળા છે બધે વછેરાને. કેવો મસ્ત છે. લે બેડો બેડો. કોયલી ઊભી છે. આજે એને ઘણું બધું લાગી ગયું છે. મોઢા ઉપર તમે જોઈ શકો છો, ઘણું બધું વાગી ગયો છે ઘોડીને, કારણ કે વછેરી બહાર નીકળી ગઈ હતી દોડીને. તમને વછેરી પણ બતાવો અંદર જઈને. આ છે અમારી દેવલ. વછેરીનું નામ છે દેવલ.
દેવાલ દેવાલ ચાલો મિત્રો આપણે હવે ઘોડી ફેરવીને જઈ રહ્યા છીએ ઘરે. વાડી જઈ આવ્યા. હવે આપણે જઈ રહ્યા છીએ રત્નાલ. વાડી તો 3 થી 4 કિલોમીટર થાય. આપણી હોન્ડા લઈને નીકળી જાય. ઘોડી ફેરાઈ જાય. બંને ઘોડી ફેરવ્યા છે. ઘણો ટાઈમ પછી વાડી ગયા હતા. વછેરી જઈ આવ્યા. હવે જઈએ ઘરે. તો હાલો ઘરે જઈ જમી કરીને આપણે કરીએ આરામ. મિત્રો આપણે આવી ગયા છીએ રાધેભાઈની વાડીએ. અને હવે આ છે ને નાળ આ ઘોડીના પગમાં બાંધવાની છે આપણે. કારણ કે જ્યારે પણ આ ઘોડી ફેરવીએ આપણે રોડ પર તો આને કાંઈ પગમાં નુકસાન નથી થાય. આનો ફાયદો ઘણો બધો છે કે આ પગમાં પહેરાવવાથી ઘોડીના કોઈ પગમાં દર્દ નથી થતો. કોઈ પછી પાણા કે આવી જાય રસ્તો ખરાબ તો એનામાં કોઈ તકલીફ પડતી નથી આને. આપણા મિત્ર આવ્યા છે મિજાજભાઈ નાલું બાંધવા માટે. तो अभी नाल सेट कर रहे हैं. जो डब्बा आता है वो उसकी साइज का. श्यामा આજે સન્ડે ને બધા આવી ગયા છે કબડ્ડી રમવા માટે. ગ્રાઉન્ડ થઈ ગયું છે તૈયાર, કમ્પ્લીટ રેતી નાખી દીધી છે અને બધા ખેલાડીઓ આવી ગયા છે રમવા માટે. તો આપણે આજે હલો કબડ્ડી રમીને ઘણો સમય પછી આજે કબડ્ડી રમવાની છે. કારણ કે ટૂંક સમયમાં બસ મોખણા ટુર્નામેન્ટ આવવાની છે એટલે તૈયારી ચાલી રહી છે. અત્યારે આઈપીએલ ટુર્નામેન્ટ આવવાની છે એટલા માટે. તો બસ આજે વાગે 10:30 ને અત્યારે બસ ચાલુ કરશું કબડ્ડી રમવાનો. ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયો છે એકદમ સારી રીતે. હવે આપણે બધા તૈયાર થઈ ગયા છે. ખેલાડીની ટીમ પણ પડાઈ ગઈ છે. હવે રમી નાખીએ હાલો કબડ્ડી. ઘણા સમય પછી ટૂંક સમયમાં અમારે પણ ટુર્નામેન્ટ કરવાની છે. બધા ખેલાડીઓ આવી ગયા. આનંદભાઈ ને સુપર હિટ મારી દીધી ભાઈ. આપણે આવી ગયા છે ત્યારે ઘરે. તે વાગા છે 12. તો આજે ઘણા સમય પછી આપણે કબડ્ડી રમી. કારણ કે હવે આવી રહી છે ટુર્નામેન્ટ તો આપણે તૈયારી કરી નાખીએ કબડ્ડીની. તો આજે બધા મિત્રો આવ્યા હતા. કબડ્ડી રમી બહુ મજા આવી. અને ઘણા સમયથી વ્લોગ આપણે નહોતો બનાવ્યો તો આજે વ્લોગ શૂટ કરી નાખ્યો સન્ડેના. કારણ કે ફ્રી ન થતા ઘણી સમયથી. તો મિત્રો આજે કબડ્ડી રમીને ઘરે પહોંચ્યા. 12 વાગી ગયા છે અને બસ હવે ઘરે આપણે આરામ. અને મિત્રો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર યુટ્યુબ ફેમિલી કચ્છી બ્લોગનો. તો આપણી યુટ્યુબ ચેનલમાં 10K કમ્પ્લીટ થઈ ગયા છે. બસ આવો જ સાથ અને સપોર્ટ કરતા રહેજો મિત્રો. અને બસ આવા જ સરસ મજાના વ્લોગ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ કચ્છી વ્લોગને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. બસ સરસ મજાના વ્લોગ લઈને આપણે આવતા રહીશું મિત્રો. તો મળીએ આપણે સરસ મજાના નવા વ્લોગમાં મિત્રો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.